Bhakti Edible Oils, Healthy Wali Happiness and co-powered by दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। નમસ્કાર દર્શક મિત્રો, જય જગન્નાથ। ભક્તિના રંગે રંગાયેલું આકાશ, શંખનાદનો પાવન નાદ અને જય જગન્નાથના જય ઘોષની સાથે આગળ વધે છે ભગવાનની આ યાત્રા। દર્શક મિત્રો, સૌથી પહેલાં તો આપ સૌને રથયાત્રા પર્વની હાર્દિક શુભકામનાઓ। હું કૃતિ સરૈયા આપ સૌનું વાનગી શોમાં હાર્દિક સ્વાગત કરું છું। પ્રેઝન્ટેડ બાય तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बिटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वरमोरा होमवेयर। દર્શક મિત્રો, જે રીતે ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળે છે, બસ એવી જ રીતે આજે આપણે વાનગીના રસોડે પ્રેમ, સ્વાદ અને ભક્તિના અનોખા સંગમની સાથે એવી વાનગી બનાવીશું, એવી પ્રસાદી બનાવીશું કે જે તમારા મહેમાન અને તમારા ઘરના સભ્યોને ખૂબ જ ભાવશે અને આપણે આ જે મહાપર્વ છે એને યાદગાર પણ બનાવીશું। તો ચાલો વધુ વાર નથી લગાડતા, ભગવાન જગન્નાથના આશીર્વાદની સાથે આ ભક્તિ અને રસોઈ આ બંનેની સફરની શુભ શરૂઆત કરીએ અને મહેમાનને પણ મળીએ। સૌથી પહેલા તો શીતલબેન, આપનું ફરી એકવાર વાનગીના રસોડે ખૂબ ખૂબ સ્વાગત છે અને આપને પણ રથયાત્રા પર્વની હાર્દિક શુભકામનાઓ। તમને પણ જય જગન્નાથ। જય જગન્નાથ। તો આજે આપણે ભગવાનની પ્રસાદી બનાવવાના છીએ। કઈ વાનગી છે ખાસ વાનગી આપણી? આજે આપણે મંડા પીઠા બનાવવાના છે, કેમ કે જગન્નાથપુરીમાં ભગવાને રોજ 56 ભોગ ધરાવવામાં આવે છે, તો એમાંની એક રેસીપી 56 ભોગમાંથી એક આ બનાવીએ છીએ મંડા પીઠા, અને જે ઓરિસ્સામાં બધાના ઘરમાં બનતી હોય છે ફેસ્ટિવલમાં। તો આજે આપણે મંડા પીઠા બનાવીશું। ચોક્કસ। તો સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈએ। તો તેના માટે પનીર છે, દેશી ગોળ છે, ફ્રેશ નાળિયેર છે, આનો રાઈસ ફ્લોર છે, ઘી છે, ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ છે, દૂધમાં પલાળેલું કેસર છે, ખસખસ છે, અને આ મસાલો છે જેમાં મેં આ તજ છે, લવિંગ છે, મરી છે અને ઇલાયચી છે અને આદુ છે, એને અધકચરા ક્રશ કરીને રાખ્યા છે, અને ખાંડ છે અને મીઠું છે। ઓકે, કરીએ શરૂઆત? કરી દઈએ। તો તેના માટે આપણે પહેલા જે આ રાઈસ ફ્લોર છે એનું આપણે જે ઉપરી પડ જે બનાવીશું એ પહેલા બનાવીશું। ઓકે। તો તેના માટે આપણે 1 બાઉલ રાઈસ ફ્લોર છે, તો આપણે તેનાથી 1.5 ગણું આપણે પાણી લઈશું। ઓકે। હવે એમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને સેજ એક મીઠું નાખશું અને અડધી ચમચી જેટલું આપણે ઘી નાખશું। અને હવે એ ઉકળે ત્યાં સુધી આપણે એક સ્લરી બનાવવાની છે। તો તેના માટે આપણે 1 ચમચી રાઈસ ફ્લોર લીધો છે, તેમાં આપણે 2-3 ચમચી જેટલું પાણી એડ કરશું। આ સ્લરી આપણે એટલા માટે બનાવીએ છીએ કેમ કે આ આપણે ઉકળશે ને એટલે પાણીમાં સૌથી પહેલા આપણે આ એડ કરશું અને પછી આ છે ફ્લોર ઈ એડ કરશું। ઓકે। કેમ કે આ સ્લરી એડ કરશું ને એટલે પછી આમાં જે લોટમાં ગઠ્ઠા પડે ને એ નહીં પડે। ઓકે। અને આમ જોઈએ તો પુરીના મંદિરની કેટલી બધી જે માન્યતા છે બધી, યસ, અને અત્યાર સુધી કોઈ હજી શોધી ન શક્યું કે આ કેવી રીતે થાય છે બધું। બિલકુલ। એટલે આ તહેવારનું ખૂબ મહત્વ તો છે જ, મહાપર્વ એટલે આપણે કહીએ છીએ। તો તમને એવું પૂછવા માંગીશ કે જ્યારે તમે ભગવાન જગન્નાથ આ શબ્દ બોલો અને સૌથી પહેલા તમારા મનમાં કયો શબ્દ યાદ આવે તમને? હવે હું મારી વાત કરું તો જય જગન્નાથ બોલું એટલે અંદરથી આસ્થા, ભક્તિ, સેવા આ બધું જ આવે।
તમારા મનમાં કયો વર્ડ આવે સૌથી પહેલા? પહેલા તો મને મારા દ્વારકાધીશ દેખાય. અરે વાહ. કેમ કે હું ખુદ દ્વારકાની છું ને, Yes. એ દ્વારકાધીશજી નું સ્વરૂપ છે. એટલે હું આંખ બંધ કરું ને એટલે હું મારા દ્વારકામાં ખોવાઈ જાઉં. અરે વાહ. હવે આપણે આ સ્લરી એડ કરી Yes. દઈશું. અને આમ જોઈએ તો એ કચ્છીઓનું નવું વર્ષ છે આ. યસ, એ લોકો આ પર્વ ખૂબ ધામધૂમથી ઉજવે છે. બિલકુલ. અને જે કહેવાય છે કે જે રથનું જે દોરડું ખેંચે છે ને, એ લોકો ખેંચવા માટે આતુર હોય છે. કેમ કે એ લોકો જો રથનું દોરડું ખેંચવા મળે ને, એવું કહેવામાં આવે છે કે એને વૈકુંઠમાં વાસ મળે છે. યસ. એટલે આપણે આજે જે વાનગી બનાવીશું એ ભગવાન જગન્નાથને એક પ્રસાદી રૂપે જ આપણે એમને અર્પણ કરવાના છીએ. એટલે કહેવાય કે પ્રેમ, ભક્તિ એની સાથે સાથે આપણે જે વાનગી બનાવીશું એનો રંગ આજે ભળવાનો છે અને સ્વાદની મહેક પણ આપણને જામશે. હવે આપણે આ ઉકળી ગયું છે તો હવે આપણે આ લોટ એડ કરી દઈશું અને સીધું આપણે ઢાંકી દઈશું. હવે આને આપણે 3-4 મિનિટ સુધી આ રીતે રહેવા દઈશું. પછી આપણે બંધ કરી દઈશું. અને શીતલબેન, રથયાત્રા હોય ને એટલે આપણા ઘરમાં માહોલ એક અલગ જ પ્રકારનો હોય. હવે તમારા ઘરે પણ ભગવાન બિરાજે અને ત્યારે તમે પ્રસાદ રૂપે કઈ કઈ વાનગી અવનવી એમને ધરાવો છો? તો એના માટે જો એક તો જાંબુનું કંઈ પણ બનાવું, કારણ કે જાંબુનું પણ એમાં મહત્વ છે, કેરીનું મહત્વ છે. અને આપણે તો જો બનાવીએ આવી રીતે મંડા પીઠા બનાવું, પછી ખાજા છે એ ખાજા બનાવું, પછી દાલમાં છે ને એ મારા ઘરમાં બધાને ખૂબ ભાવે, કેમ કે એ એકદમ હેલ્ધી છે. અને કહેવાય છે કે ભીમે એ રેસીપી મહારાજા ભીમે રેસીપી બનાવેલી છે. એટલે હું એ પણ બનાવું ને મને તે દિવસે મારા ઘરે લગભગ આ જ બધી જે ભગવાનને જે 56 ભોગ ધરાવવામાં આવે ને એ જ હું આઈટમ બનાવું બધી. એટલે ભગવાન આપણા ઘરે હોય એટલે જાણે એક પ્રસંગ હોય એવું જ આપણે એવું જ લાગે. અને ત્યારે વરસાદી માહોલ પણ હોય. કહેવાય છે કે અષાઢી બીજના દિવસથી જ વરસાદની શરૂઆત થાય છે. હવે આપણે આ બંધ કરી દઈશું અને હવે આપણે એને હલાવીશું. ઓકે. ચમચી જરા ઘી નાખશું. એકદમ સ્મૂધ, એકદમ સિલ્કી કહેવાય ને એ ટાઈપનું. હવે આપણે બંધ કરી દઈશું. જો આ એકદમ રૂ જેવું નરમ કહી શકીએ છીએ આપણે. હવે આને આપણે ઠંડુ થવા દઈશું. હવે આપણે તેનું અંદર સ્ટફિંગ કરવાનું બનાવી લઈશું. તો તેના માટે આ દેશી ગોળ છે એ આપણે એડ કરીશું. એમાં આપણે થોડું પાણી એડ કરીશું. હવે આપણે ગોળને ઓગાળી લઈશું. એકદમ સિમ્પલ બધી સામગ્રી અને બહુ ઓઇલ નહીં, બહુ ઘી નહીં, એકદમ મસ્ત અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે. ગોળ ઓગળવા લાગ્યું છે. હવે આપણે એમાં આ જે ફ્રેશ નાળિયેરનું જે બુરું છે એ એડ કરીશું. અને પનીર એ એડ કરી દઈશું. એ આ પનીર ઘરે બનાવેલું છે, કેમ કે આપણે પ્રસાદીમાં આપણે ધરાવવું હોય તો આપણે એટલે જેટલું બહારનું આપણે અવોઇડ કરીએ.
હવે એમાં આપણે આ જે ડ્રાયફ્રૂટ ઘીમાં ફ્રાય કરેલા છે, કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસ એ એડ કરી દઈશું. અને ખસખસ છે એ 1 ચમચી જેટલી એડ કરીશું. અને જે આપણે મસાલો આ કરીને રાખ્યો છે એ એડ કરી દઈશું. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એ મસાલામાં તમે શું એડ કર્યું છે? એમાં મેં તજ છે, લવિંગ છે, ઇલાયચી છે અને આદુ છે, એ બધું ક્રશ કર્યું છે, અને મરી છે. ઓકે. હવે આપણે એને બધું મિક્સ કરી લેશું અને 1 ચમચી આપણે ઘી એડ કરીશું. અને શીતલબેન, આ દિવસ એવો હોય કે ભગવાન ઘરે આવવાના હોય એટલે ઘરના બધા સભ્યો એની ઉતાવળમાં હોય, દોડધામમાં હોય, અને એમને એવું થાય કે પ્રસાદી એવી બનાવે કે જે જલ્દીથી પણ બની જાય. એટલે આ બેસ્ટ ઓપ્શન છે. હા, અને આપણે થોડીક આ એડવાન્સમાં બધું સ્ટફિંગ ને કરી લીધું હોય તો ફટાફટ થઈ જાય બીજા દિવસે. અને આ પુરીનું એટલું, મંદિરનું, જગન્નાથજીનું એટલું મહત્વ છે ને કે આપણે આમ એટલા ચમત્કાર છે ને કે આપણે માનવું પડે એમ. બિલકુલ. કહેવાય છે ને કે ધજા ત્યાં પવનની ઉલટી દિશામાં લહેરાય છે, અને જ્યાં તેનું ચક્ર છે એ તમે જે બાજુથી તમે જોવો ને એ તમારી સામે જ દેખાય. યસ. અને ત્યાં બાજુમાં જ સમુદ્ર છે, પણ તમને મંદિરની અંદર અવાજ ના આવે ને જેવા બહાર નીકળો એવો અવાજ આવે. આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે એને આપણે ઠંડુ થવા દઈશું. હવે આપણે પીઠા આપણે સ્ટીમ કરવા માટે આપણે પહેલામાં પાણી ઉમેરી દઈશું. પહેલા આમાં આપણે ઘી લગાવી દઈશું. ને હવે આપણે આ નવશેકું થઈ ગયું છે તો હવે અને આપણે એકદમ ખૂબ મસળશું. ઓકે. અને ત્યાં એવું કહેવામાં આવે છે કે ત્યાં બધી જે ભોગ બને છે એ બધા ઓથેન્ટિક રીતે બને છે માટીના વાસણમાં. યસ. અને 7 માટીના મટકીમાં બને છે. અને એમાં ચમત્કારની વાત એ છે કે સૌથી પહેલી મટકી હોય ને એનો પ્રસાદ પહેલા પાકે છે. જનરલી આપણે નીચેનું જે હોય એમાં પહેલા પાકતું હોય, અને ત્યાં એવું છે કે પહેલા ઉપર ને પછી એનાથી નીચે એવી રીતે પાકે છે. યસ. અને પ્રસાદીમાં એવું છે કે હજારો લોકો ત્યાં પ્રસાદી લે છે, પણ કોઈ દી પ્રસાદ ઘટતી નથી પ્રસાદી, અને વધતી પણ નથી. યસ. ગમે એટલી રસોઈ બનાવી કોઈ દિવસ વધે નહીં ને ઘટે નહીં. એટલે કહેવાય ને શીતલબેન, ભગવાનનો ચમત્કાર, ભગવાનની કૃપા અને એમની મહિમા એ અપરંપાર છે. હા, અને એ માનવું પડે આપણે. યસ. કેમ કે તેની શોધ હજી કોઈ વૈજ્ઞાનિક પણ નથી કરી શક્યું. યસ. આપણું થઈ ગયું છે મસ્ત સિલ્કી. હવે એને આમ થેપલી જેવું બનાવીશું. અને પછી એની અંદર આપણે સ્ટફિંગ એડ કરીશું. બરોબર. જે આપણે આ સ્ટફિંગ રેડી કર્યું છે ને એ એડ કરીશું. આવી રીતે વચ્ચે કરી અને એમાં સ્ટફિંગ કરીશું. હવે એને પેક કરી દઈશું. આપણો બની ગયો છે. એવી રીતે બધા રેડી કરી લેશું. તો આપણા સ્ટફિંગ કરી અને રેડી થઈ ગયા છે. હવે આપણે એને સ્ટીમ કરવા મૂકીશું.
હવે આને આપણે 4 થી 5 મિનિટ સ્ટીમ કરીશું. ઓકે. કૃતિ 4 મિનિટ થઈ ગઈ છે, તો હવે સ્ટીમ થઈ ગયા હશે. યસ. હા, થઈ ગયા છે. તો હવે આપણે કાઢી લઈશું. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. એની ઉપર આપણે કેસરના તાતણા કરશું. હવે આપણે ભગવાનનું છે એટલે તુલસી તો જોઈએ. યસ. તો કૃતિ રેડી છે આપણા મંડા પીઠા. યસ. તો દર્શક મિત્રો, શીતલબેને અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાન માટે આ વાનગી બનાવી છે અને તમારા સુધી પણ પીરસે છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. શીતલબેન આ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજનો આપણો સ્પેશિયલ એપિસોડ અને એમાં સ્પેશિયલ વાનગી તો બની જ છે, અને હવે બીજી વાનગી એ પણ ખૂબ જ સ્પેશિયલ જ છે. આપના માટે કંઈક નવી લઈને આવ્યા છે, ભગવાનને ધરાવી શકાય એવી અને તમારું મન મોહી જાય એવી વાનગી છે. તો બસ મળીએ છીએ આપણે નાનકડા બ્રેક બાદ. મંડાપીઠા બનાવવાની સામગ્રી: ચોખાનો લોટ, પાણી, ઘી, ખાંડ, મીઠું, પનીર, ગોળ, નાળિયેરનું ખમણ, કાળા મરી, લીલી એલચી, લવિંગ, તજ, છીણેલું આદું. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness, and co-powered by Tad Khaj Khujli se Chutkara. Betex Malham अब ट्यूब में भी उपलब्ध.